એ ભગવાન હાઈસ હાઈસ હા તો કોઈ નથી હવેડે અંધાય કપડાં ફટાફટ ધોવાઈ જાય કોઈ બાઈ આડી નહીં આવે હા ગાઈડ છોડું ને કપડાં પલાળી દઉં એ બાય શું કરે છે? ખાય નહીં મૂકી બાપા હા હવેડે શું કરવા આવ્યા હોય કપડાં ધોવા આવ્યા હોય ને હવેડે તને ખબર નથી હું છે ને આ ગામનો મુખી છું અને પહેલા હું નાઈ લઉં પછી જ પછી જ આનો ઉપયોગ કરવાનો અને સામે જોવાની કોઈની હિંમત નહીં કરવાની. પણ મુખી બાપા આ હવેડો છે અહીંયા એવું ના હોય કે તમે નાવ પછી હંધાય કામ કરે નહીં, હું આ ગામનો મુખી છું ને એટલે પહેલો હક મારો છે અને હું જ્યાં લગી નો નાવ ને હું પછી ભલે 9 વાગે નાવ કે 10 વાગે નાવ કે 12 વાગે નાવ ને તો 12 વાગ્યા પછી જ તમારે આ પાણીનો ઉપયોગ કરવાનો. ત્યાં લગી કોઈ સામું જોવાની હિંમત નહીં કરવાની. અરે રા કેવી વાત કરો છો તમે 10 વાગે નાવ 12 વાગે નાવ પછી હંધાય આવવાનું તો અમારે હું આખો દી કામ જ નહીં કરવાનું? અરે બીજા કામ કરવાના, ખેતરમાં ઘણા કામ હોય. પાણી વગરના કોઈ કામ ન થાય અને હાસું કામ ઘરનું છે ને કપડાં ને વાસણ જ હોય છે. કપડાં ને વાસણ ના પતે ને ત્યાં સુધી કોઈ કામ ઘરના ન પતે અને આ પાણી તો કુદરતની દેણ છે. એમાં થોડું એવું હોય કે તમે ઓલું કરો પછી તમે પાણી વાપરી શકીએ. આ થોડું કઈ તમે પાણી આમાં લાવો છો? આ તો ભગવાન ઉપરથી વરસાવે છે ને ભરાય છે. આ કુદરતની દેન છે ને એટલે જ આને મેં ખુલ્લું મૂક્યું છે. જો મારો પ્રાઇવેટ હોય અને મારા હાથમાં સત્તા હોય ને તો આ પાણીને હોતા તાળા મારી દઉં. એટલે એટલું સમજી લેજો કે આ કુદરતી દેન છે ને એટલે જ આ તમે બધા આનો ઉપયોગ કરી શકો છો. અને હું જરીક આમ દયાળુ છું. ભલે ને હું આ ગામનો મુખી છું ને, હવે આ ગામ એ મારું જ ગામ કહેવાય, મારા સંતાનો કહેવાય. ગામના લોકો તે ભલે વાપરે. મુખી છે પણ કઈક ને દુખી કરો એવા સોવો. હા તમે મુખી કહેવાને લાયક નથી. અને રહી વાત અવેડા તો અવેડામાં તમે તાળું ન મારી શકો. કઈ તમારા બાપાને જાગીર નથી તમે એમ જ મારો. મોઢામાં લગામ રાખજો. આ તો મર્યાદા રાખું છું ને ત્યાં લગી જ હું હારો છું. જો મર્યાદા ચૂકી ને તો આ ગામ છોડવાનો વારો આવશે. ગામ છોડવા કે એમને માં ગામમાં નથી રહેતા. અમારા વર્ષોથી પેઢીની પેઢી આ ગામમાં રહેશે એટલે કોઈની તેવડ નથી અમને કાઢવાની. અને રહી વાત મર્યાદાની તો તમારા વર્તન ને તમારી વાણીને પહેલા મર્યાદામાં રાખો. એટલે હું તો મર્યાદામાં શું તમતા રહે. આ આવડો છે ને સરકારે બનાવ્યો. કઈ તમે તમારા ખુદના રૂપિયાથી નથી બનાવ્યો કે તમે આટલો હુકમ કરો છો. તમે તમારા ખુદના રૂપિયાથી બનાવો ને ત્યારે આટલો હુકમ કરશો. પણ મેં છે ને આમાં અરજી આપી હતી સરકારને ત્યારે બન્યો છે, સમજ્યા? તો કઈ નવાઈ નથી કરી. તમે મુખી છો ને તમારી ફરજ છે ને તમે અરજી આપી હતી. એમાં કઈ તમે ઉપકાર નથી કર્યો ગામવાળા ઉપર અને આવેડા ઉપર હંધાઈનો હક છે. તમારો હક નથી આમાં. બધાયનો હક છે એ વાત સાચી છે પણ પેલો હક મારો. તો સારવાગામાં હવારમાં વેલા આવીને નાઈ લેજો એટલે પેલો હક તમારો રહે. સારવાગામાં કોઈ ભાઈ કપડા ધોવા નહીં આવે. હું આ ગામનો છે ને મુખી. મુખી એટલે ગામનો રાજા કહેવાય, રાજા. અને રાજા ધારે ને એ કરી શકે. એ તો છે ને આ હવેડામાં હું પાણી ભરવા ભલેરું રાખું છું. જો હું નાઈન પછી આ ખાલી કરી નાખું ને તો આ ગામમાં કોઈની તાકાત નથી કે મારી સામે કોઈ ઊંચી આંખ કરીને જોઈ શકે ને બોલી શકે. તમે આ ગામના રાજા છો તો રાજાની ફરજ આવે છે કે આ ગામની પ્રજાને સુખી રાખવી. અને તમે શું કીધું કે તમે એવા હારા છો કે હું હવેડો ભરી રાખું. હવેડો ખાલી તો કરો, ખબર પડે કેટલી વિહે હો થાય. અને પછી તમે હું બોલ્યા પાછું કે કોઈની તેવડ નથી સામું બોલવાની. ક્યાંથી બોલે? ખબર જ છે કે જેને બોલવાની ભાન ના હોય એની સામું બોલીને કઈ મતલબ જ નથી. હાય મારી ધાક છે, ધાક એટલી બધી, સમજા? ખબર છે બધાને કે હું જો આ આંખ લાલ કરી નાખી ને મારી તો ઓલો છે ને ગામ છોડીને હુયો જાય. કારણ કે ગામમાં એને રહેવું હોય, મારાથી બીન રહેવું હોય ને તો જ આ ગામમાં રહી શકે. નકર ગામ છોડવાની એનામાં તેવડ હોય ને તો જ મારી સામે બોલે. અમે તમને એટલા હાટો મુખી નથી બનાવ્યા કે તમે ગામમાં હંધાઈને દબાવો અને બીવડાવો. સોમુખી બાપા આ તમારી વાત હાવ ખોટી જ કહેવાય. આ હવેડા ઉપર હંધાઈનો હક છે એટલે હંધાઈના હવેડામાં હરખે ભાગે બધી પાણું મળવું જોઈએ. એવું નહીં કે તમે જ્યાં સુધી નાવ નહીં ત્યાં સુધી પાણી ના મળે. આ તમારી ખોટી વાત કહેવાય. એટલે આ વાત તમારી કોઈ માનશે નહીં અને હું તો જરાય નહીં માનું. તું નહીં માન ને તો મારા છે ને હવે તારા ધણીને મળવું પડશે. હવે એને હોતે મારે કેવું પડશે. મારે કેવું પડશે કે આ તારી બાયડીની છે ને જીભ કહેજે ટૂંકી રાખે. નકર મારે જીભ કાપવી પડે ને એની પહેલા એને કહી દેજે જીભ ટૂંકી રાખે. મુખી બાપા હાસુ કહો ને તો તમે આ ગામના મુખી છો. મારે તમને કહેવાય તો નહીં પણ હજી એવું કોઈ પેદા નથી થયું કે મારી જીભડીને કાપી શકે. હા દબાઈને રહેતા હશે ને એ બીજા. હા હું નહીં તમારે દબાઈને રવ એવી. કેમ કે ખોટા ન હોય ને ખોટાનો હું વિરોધ કરું છું. હાસુ હોય છે ને ત્યાં હું એકવાર નહીં 10 વખત નમવા આવીશ. પણ જ્યાં ખોટું હોય છે ને એને નમીશ નહીં 10 વખત નમાડીશ. લાગે છે કે તને છે ને તારા ધણી ઉપર દયા નથી આવતી લાગતી. એને હું તારે જીવતો જોવો નથી
હાથ તો અડાડી જવો મુખી બાપા મારા ધણીને. અત્યારે તો હું જાઉં છું, પણ એટલું યાદ રાખી લેશો કે આનું પરિણામ બહુ મોંઘું આવશે અને તમારે પેટ ભરીને પસ્તાવવું પડશે. પરિણામની ચિંતા કરે ને એ આ મુખી નહીં. તો જોઈ લેજો ને. પણ મારી સામે લલકારે છે, મુખીને સંછેડે છે, એક કૂતેલા સિંહને સંછેડે છે. ખબર નથી એને હું એની દશા કરી નાખું. ના મનમાં મસ્તો હું હોય છે એને એમ કે હું મૂકી છું તો મને મજા આવે એ કરે. આ કપડાં ધોયા વગરનું મારે પાછું આવવું પડ્યું. હું થયો હું બબડે છો? અને આ તું કપડાં ધોવા ગઈ હતી ને? હે શાંતિ રાખો હવે. તમે ના માથું ખડો મારું. હું થયો પણ હાડે હું કામ નાખશો મારી ઉપર? હું આવ મેં તો દી દીધા, દી બગાડ્યો આજ તો મારો હવારમાં રોજ નું થયું. આ મુખીનું તો હવે કંટાળી ગઈ. હું કર્યું પણ મુખીએ કપડાં ધોવા ગઈ હતી એમને પાછું આવવું પડ્યું. ન કપડાં ધોવા દીધા. જ્યાં સુધી હું આવેડામાં સ્નાન ન કરું ત્યાં સુધી કોઈ કપડાં ધોવાનું નહીં. આ આવેડાના પાણીને આમથી આમ કરવાનું નહીં, ડબલું નહીં ભરવાનું. આ હવેડો એના બાપનો છે? હા તે આમ ના પાડે એમની એટલે કોઈને ભરવાનું નાવા દીધું ને ભરવા દીધા નહીં. કોઈને કઈ નથી કરવા દીધા મુખી બાપા. રોજનું છે એનું આ. જ્યાં સુધી ઈનો નાય ને ત્યાં સુધી અવડામાં પાણી કોઈ હલાવવાનું નહીં, અવડા પાસે ફરકવાનું નહીં. પાણી દખોડાઈ જાય કે હું પવિત્ર છું. હવે જીભને પવિત્ર રાખો ને. મારા બાપ તો એને કે બધું આવી ગયું. પણ આ રોજ આવું કરે તો તમારે કહેતા ઘા વાગે અમને કહેવાય નહીં. કીધું અમને એમ હતું કે સમજ છે તો હું આ ગામનો મુખી છું. અવડો મારો છે, મેં બનાવ્યો. જાણે કેમ એના ખિસ્સામાંથી રૂપિયા કાઢીને બનાવ્યો હોય. અવડે સરકારે બનાવ્યો. અને પાણીનો વરસાદ તો કેમ એને બાપા આવીને ઉપરથી કરતા હોય. હા મુખીનો ત્રાસ તો વધતો જાય છે એવું છે ને. આનો કાંઈક નિવેડો લાવવો પડશે. હા હવેડો છે ને આપણા ગામનો છે, એનો એકલાનો નથી. ત્યાં નાવા આવે ને બધા વાટે રહે. અને મારો બેટો ગામના છેવાડે નાવા આવે, શરમ નહીં આવતી હોય? હે હરસ મારે હું કેવું તમને ટુવાલ વીટીને નાય છે ત્યાં. બાયું હોય તો એને કઈ ભોઠા નથી પડતો, શરમ નથી આવતી એને જરાય. એટલે બેડું ન મરાય માથામાં, માથું ફોડીને ખાય એનું. લમડા સીટી કરીને થાકી ગયા અમે. હાસું કહું ને તો અત્યારે સુધી નથી બોલી, પણ આજે તો મૂકીને હું ના બોલવાનું બોલીને આવી. તો મને ધમકી આપી. મન કે લે તાતા ધણીને જીવ તો નથી જોવો લાગતો હોય કે એટલે તું મારી સામું બોલે. હું કે તમારે થાય નહીં કરી લેજો. ધમકી મારીને કાંઈ નહીં, શાંતિ રાખ. આ સરપંચને જઈને વાત કરું એટલે છે ને મુખી આપોઆપ સીધીનો થઈ જાય. આપણે કંઈ કરવું નહીં પડે. સરપંચને વાત કરશું ને એટલે નિવેડો લાવી દે. આપણા ગામના સરપંચ છે ને બહુ છે હોજા. હા એનો જવાબ છે ને એને હરખી રીતે આપી દે. પાછા મને કે બાય તારી જીબડી બહુ વાલે, તારી જીબડીને મારે કાપવી પડશે. હું કહું અડી તો જોવો, એના માટે તમારે હાથ જન્મ લેવો પડે. આ કોઈના બાપની તેવડ નથી કે મારી જીબડીને કાપી હગે. હું કહું એ વાત તારી હાચી છે હો. એ સારું કર્યું તેને કહી દીધું. પણ એ લુખાને ખબર નહીં પડતી હોય કે આપણે ગામના મુખી છે, તો આપણે ગામનું સારું કરવાનું હોય. એની બદલે આપણે ગામની બેનો દીકરીઓને ગામની પ્રજાને હેરાન કરી તો કે ભવે સુખી ન થાય. પાછું તો મને કે હું જેને ધારું ને એને આ ગામમાંથી કાઢી હગું. ઈ કે તમારે આ ગામ ખાલી કરવું લાગે. આ ગામનો હું બાપ છું, મુખી છું, ધણી છું. આ ગામમાં હું જેટલું કહું ને એટલું જ કરે બધા. એ કે હું મુખી બાપા અમારી પેઢીઓ ને પેઢીઓ આ ગામમાં આવીને રહેશે. હો હું કહું એટલે એમ કોઈને તેવા નથી કોઈના બાપને કે અમને આ ઘરની બહાર કાઢી મૂકે કે આ ગામની બહાર કાઢી મૂકે. એને કે ગામ તારા બાપાનું નથી, તું ખાલી મુખી છો. ગામના હોના ગામના ઘરના ધણિયા છે. ઓલા મુખીની સોડી છે કે ની ગાડી લઈને નીકળી? હા એની છોકરી છે, નવી નવાઈની ગાડી લઈને નીકળી. ગાડી લઈ દીધી ને મુખીએ તો આખા ગામમાં ગાડી લઈને ફર્યા કરે, આમ બતાવ્યા કરે હંધાઈને વચ્ચે અમારી પાસે ગાડી છે. મેં તો ધમકી આપી મુખી બાપા તો તમારે આજ નહીં તો કાલ પસ્તાવાનો વારો આવશે. એ સારું કર્યું તે. એને તો છે ને કોઈ ખારી પેટનું અડી જવાનું છે કારકનું. કોઈક બે બોથાલામ નાખશે ને તેથી ગામમાં આબરૂ ને રહેવાની નથી. અમે કે એની આબરૂ છે વાહેથી હંધા એની વાતો જ કરે છે ને કોણ એને સારી વાત બોલે તમે મને એ કહો ને વાહેથી. તો એક કામ કરીએ આપણે સરપંચને ઘરે જાય. તું હાલ મારી હારે. મારે નથી આવું. તમારે જાવું હોય ને તો જાવ સરપંચની ઘરે. હું થાકી ગઈ છું. એક તો આટલો વજન ઉપાડીને ગઈ, વજન ઉપાડીને આવી અને એની યાર ભેજા મારી કરી મેં. હા પણ તું છે ને ગાભા પણ એટલા બધા હું કે હારે ધો બે તો કોણ ધોહે? હું નહીં ધોઉં તો રોજ મારે ધોવા સાવાના, રોજ એક જ કામ કરવાનું. હંધાઈ કામમાં મારે ધ્યાન તો દેવું ને. જો પાછી નીકળ્યા મુખીની સોડી છે ને બહુ મને વાયડી. લાગે આ મુખી બાપા સાઈન મોકલતા લાગે છે. જો તો કઈ વાતો નથી કરતા ને ઘરે જઈને મારી એમ જાણવા હાટું. હા એ વાતે હાચી છે. હા હું કે કવામ હોય એવું હવેડામાં આવે એ બરાબર છે. હે તો તાર ન થાવું તો હું જઈ આવું ને. મારે બાપા ન થાવું. હું હાથું કોણ તો અમારું માથું ફાટે જોરદાર નું અત્યારે તો આમ કે રેવાતું નથી મારાથી. દબાવી દઉં? ના બાપા ના, માથું ન દબાવું. તમે આ સરપંચને વાત કરી આવો ને એટલે શાંતિ. બસ એને કે ભાઈ મૂકીને સમજાઈ દેજો એને કે હવે એનો ત્રાસ વધી ગયો છે. તું ચિંતા કરી, હું અચાણે જ જાઉં છું ને અત્યારે સરપંચ સાથે વાત કરું છું અને એનો ફેસલો જલ્દી લાવું છું. અને નાશ કેમ પડાય મારી બાઈને પાછું ઈ તે વળી
ઘરના બધા કામ પતી ગયા? ના ના તો? હંધાય બાકી છે અને હું તો જાય બેહી ગઈ. હા, અમે તો બેહવા આવી થારું છું. લે, મને એકલું એકલું લાગતું હતું. અમે તે સરપંચની બાજુમાં ઘરવાળી બેઠી હોય ને તો થોડીક મજા આવે એમ. ને તો બીજીને બેહાડવી હતી. બીજી કાંઈ કોઈને બેહાડવી નહીં. એકે હજારા છે મારે, પછી બીજીની શું જરૂર હે? હા એ વાત સાચી છે. તો પછી આ વાડીએ દાડિયા બરોબર કામ કરે છે ને. માણસો મૂકી દીધા કામ કરે જ ને, હું કામ ન કરે? આ સરપંચની વાડી કહેવાય. લોકો હોંશે હોંશે કામ કરવા આવે કે સરપંચની વાડીમાં દાડિયા જાય છે એમ કે લ્યો. આપણે ક્યાં ગરીબ માણસની મજૂરી રાખી? 50 રૂપિયા વધારે દાડી દઉં જ કામ કરતા. આ જો તમે નહોતા તો વાડીએથી ઓલા આપણે વાડી ઓલા ભીખુભાઈ નથી હા, કામ કરે ઈ આવ્યા હતા. એને કઈક કામ હતું, કઈક ખબર નહીં હવે હું વસ્તુ કઈક ઘટતી હશે. હવે મેં કીધું ઈ હવે તમારા ભાઈ આવે તો એ વાત કરી લેજો. આ તો કેને પૈસા જોતા હોય, બીજું કાંઈ હોય નહીં. ભીખુ કાકા ના ને ના આવે વાડીની કઈક વસ્તુ લેવાની. રામ રામ. લે રામ રામ રાજ. બોલ બોલ ભાઈ. અરે આ ખુરશી લાવી દો. લે ખોટી ખુરશી બાપા, ખુરશી બેહવા ન થાય. મારી વાત તમે સાંભળો પહેલા. આ બોલ બોલ. હું જાણો છું ભાઈ. તારે વળી હે ની મૂંઝવણ હે? એટલે ભાઈ આ મુખી ગામનો મુખી લોહી પીધું છે ને તો અરે મુખી એ તો છે ને આખા ગામને દુખી કર્યા છે. હવે તું શું નવું લઈને આવ્યો કે? મારી બાઈ છે ને ભાઈ સવારમાં કપડાં ધોવા ગઈ હતી. હે તે હું કે ખબર છે આ હવેડે જ્યાં સુધી હું નાય ન લઉં લે ત્યાં સુધી કોઈ પાણી ભરવા નહીં આવવાનું, કપડાં ધોવા નહીં આવવાનું. બોલો શું કરવું આમ તમે કહો તો? કાંઈ એના બાપનો કાંઈ અવેડો છે હે? મુખી રહો તો શું થઈ ગયું? અરે નાવા ઈ અવેડે આવે છે. આ તે કીધું તો મને ખબર પડી કે નાવા અવેડે આવે છે. મહેન્દ્રભાઈ તમે થોડું ગામમાં ધ્યાન જો ને. મારા ભાઈ આ હવેડો એના બાપનો કરી લીધો છે. આ એક દીનું નથી. મારી ઘરવાળી તો કહે છે આ 20-25 દિવસથી હાલે છે. પણ મેં તમને આજ વાત કરી, મેં કીધું અત્યાર સુધી મોઢામાંથી ફટાય નહીં. મારા હમ બસ મને નથી ખબર કે મુખી અવેડે નાવા આવે છે. નકર તો મને ખબર જ હોય ને કે ગામની બેનું દીકરીઓ ત્યાં જ લુગડા ધોવા આવે, ઠામડા ધોવા આવે. તો મુખીના બાપનું ત્યાં ડાયટું શું હોય નાવા માટે? એના ઘરમાં નથી બાથરૂમ કઈ નાવાનું? મારી વાત તો સાંભળો. પાછી મારી ઘરવાળી કહેતી હતી મારો બેટો ત્યાં તુવાલ પહેરી નાય છે. કેવું લાગે? બેનું દીકરી હોય ત્યાં હોય, આવતું જતું હોય ત્યાં ગામના છેડે નાય તો સારું લાગે. હે અને એ પાછો ગામનો મુખી. વિચાર તો કરો તમે. એને શરમ નહીં આવતી હોય? હે એના ઘરમાં જવાની દીકરી છે, ભાન નહીં પડતી હોય ને? શરમ મારી બાઈને ના પાડી છે ને, મારા તો મગજમાં ચડી ગયું છે. આ તો મેં કીધું તમને કીધા વગર હું જેને સીધા એને ઘેર જાય ને તો તમને છે ને ખોટું લાગશે. કારણ કે આપણે પાછા રહ્યા ભાઈ પણ સરપંચ તો ખરા, એટલે મારે તમને કેવું પડે, મારી ફરજમાં આવે. હારું છું ભાઈ તું મારી પાસે આવ્યો. તારા ડાયરેક્ટ ત્યાં ન જવાય. ઈ છે ને થોડોક ટેડ મગજનો છે, તને ખબર છે ને? અરે ટેડ હોય તો હું 17 વાર ટેડ સૌ ભાઈ. પણ એમ હું નથી કેતો ત્યાં નો ડાયરેક્ટ જવાય. મારી પાસે આવ્યો હારું છું. મારથી છે ને એ સીધો રહેશે. આ હું એને કહે ને તો સારું પડશે. હું કેવું તારું? પણ એમ નહીં, આ મુખીના ઘરનાને ખબર નહીં પડતી હોય કઈ પણ ભાભી ભાન જ એને નથી એને. મોકલાય. એને ભાન જ નથી પડતી. મારા બેટાને ભાન જ નથી પડતી. કાંઈ ખબર જ ન પડે. હવે ગામને પાદર નાવા જવાય જણ માણા થઈ બુદ્ધિ કોના બાપની? ત્યાં કેવડી જુવાન દીકરીઓ હોય, કપડાં ધોતી હોય ને આની ઉંમર હું ને એની ઉંમર હું, આ એને ખબર નહીં પડતી હોય કઈ કે ત્યાં ન જવાય એમ. 60 વર્ષનો છો, ડોબા જેવો છે, મગજ છે ને જાનવર જેવું છે. જનાવરને એકવાર કીધું હોય ને ખીલે તો એ સીધું ખીલે જ જાય. પણ આ છે ને જનાવરમાંથી જાય એવો છે હારો. એક વાતમાં નથી સમજતો. ગામમાં કોઈના કામ કરે છે હે? એક કામ નથી કરતો. આ બોલો. બધી બાઈઓએ ભેગું થઈને ટીપી નાખે. અરે ભાભી તમને ખબર છે ને આ મારી બાઈને તમે ઓળખણનો સ્વભાવ કેવો છે? હે કોઈના બાપનું નથી માનતી. આ તો મને વિચાર આવે કે યાર ભૂખી એમને હાજે તો ઘેરે પાછો કેમ ગયો? નકર ઈ તો છે ને બેડું મારીને વિયા વેવી છે. ખબર નહીં આ વખતેથી કેમ બી ગઈ. મને તો એમ વાટ હતી કે તું આગળ કે મુખીનું માથું ફોડી નાખ્યું. આ તો એને કીધું એક ઘડો ન મારા માથામાં મરે. મને એવું ખબર છે કે તમારી બીકે નથી માર્યો. ન કરી કે મને કેવું પડે બોલો એમ સારું કેવું. નકર બા બધા જ એકબીજા એવું નહીં હોય કે ધમકી મારી હશે મુખી બાપાએ. ધમકી તો મારી જ છે. ધમકી તો મારી જ છે. ઈ કે છે ને હવે જો ઈ કે મને પૂછ્યા વગર અહીંયા કોઈ આવ્યા ને મારા નાયા પહેલા કોઈ કપડાં ધોયા પાણી ભરવા આવ્યા ને તો ગામની બહાર કાઢી મૂકી બધાને. આવી ધમકી મારે બધાની પાસે. આવડી દાદાગીરી એની. તો મુખી આ મુખીનો ત્રાસ છે ને દીએ દીએ ગામમાં વધતો જાય છે. એટલે મને લાગે છે કે હવે આ મુખીના છે ને દી ભરાઈ ગયા છે. આ મારે સામે પડવું જ પડશે મને એવું લાગે છે. લાગે નહીં, પડવાનું જ છે. તમારે તમારી સિવાય ઉદ્ધાર જ ન થમારો એટલે તમારી પાસે આવ્યો છું ભાઈ. હવે તમે છે ને ભાઈનો કંઈક નિવેડો લાવો તો હાર હો બાપા. અરે બાપા તારે છે ને તું અહીંયા આવી ગયો ને એ જ મારા માટે બધુંય છે. હે
મારે કોઈનું કઈ સાંભળવા ને તે કીધું એ હાસુ જ કીધું હોય ને. હવે તું જો મૂકીને હું દશા કરું છું ઈ. હાલો તો હું પછી હવે સમાચાર છે ને સા તો પીતો જાયલા ભાઈ હવારની મેં નથી પીજા તારા ભાભી બને જાતો તું સા મૂક ફટાફટ જા હા અહીંયા આવતા રહ્યો અહીં બે અહીં બે અરે મારા વાલીડા બે નહીં ભાઈ તું હું સરપંચ તારી હાટું ન થેલા ભાઈ એટલે પણ તોય લાગે થોડીક માન મર્યાદા જાળવવી પડે. ક્યાં કોઈ ગામનો છે અહીંયા મારા ભાભી હતા ને એટલે તને નકર તો હું તને મહેન્દ્ર કહીને બોલાવ્યો. હા, બસ. ભાભી સામે થોડીક મર્યાદા રાખવી પડે ને. એલા થોડીક મીઠી ઓછી કાઢી લેજો મારી હાટું. એ હા હા ડાયાબિટીસ અસર થઈ ગઈ. એવું નથી પણ મને થોડીક ગળી ઓછી ભાવે એમ. એ હા મુખે બાપા હું કહું હા મેં એક વિચાર કર્યો. હા વિચાર તો કરાય જ ને, વિચાર કરવામાં શું વાંધો? એ રામ રામ મૂકી બાપા. હા, રામ 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 રામ. બોલો બોલો સરપંચ. તમારી જેવા સરપંચ હોય અને મારી જેવા મુખિયા ગામમાં હોય ને એટલે આ ગામમાં છે ને રોજ હોનાનો સૂરજ ઉગે. હોનાનો સૂરજ ન ઉગે બેનું દીકરીઓ દુખી જ થાય કા એમ કેવા માંગો છો ને તમે? કેમ આવું બોલો છો તમે? તો એવું જ બોલે ને. આ મારી પાસે હમણાં ઓલો રાજ આવ્યો હતો. એણે મને એમ કીધું કે એની ઘરવાળી જીજ્ઞા વેડે લુગડા ધોવા આવી તો તમે એને લુગડા ધોવાની કાં ના પડી? એટલે આ તો આપણે ઠેઠ વર્ષો જૂનો નિયમ છે. જ્યાં લગી હું નો નાવ, જ્યાં લગી પાણીનો ઉપયોગ હું ન કરી નવ, ત્યાં લગી એ પાણીનો ઉપયોગ પંખીડું ન કરીએ કે પછી ક્યાં વાત રહે? વાહ ભાઈ વાહ. અરે આ તમારો નિયમ તો મને આ રાજે મને કીધું ને તો અહીંયા ખબર પડી. બાકી હું આ ગામમાં નાનેથી મોટો છો, મને તો આ નિયમની ખબર જ નહોતી મૂકી. પણ ખબર રાખવી જોઈએ ને સરપંચ બાપા. હું કહું તમારે ખબર રાખવી જોઈએ. આવી રીતે ફરિયાદ કરવા તમારે નો અવાય. તમે બે એક જ કહેવા. હા અને એક કામ કરો ને, પણ હવે ખબર પડી ગઈ ને તો ગામમાં કહી દો બધાને, ગામવાળાને કે આપણે મુખી બાપા જ્યાં લગી પાણીનો ઉપયોગ ન કરે ને ત્યાં લગી આપણે સાનુમુનું ઘરે બેહવાનું. એટલે વાત હા પૂરી તો થાય. વાત સાંભળો જો હવે તો આ તમારો જે નિયમ છે ને નિયમ એ જરાક ફેરફાર કરવો પડશે. કારણ કે મને લાગે છે કે તમે અહીંયા અવેડે નાવા જાઓ છો, આ તમારા ઘરમાં નાવા માટે કઈ ઓલું બાથરૂમ નહીં. બાથરૂમ નથી લાગતું. એમાં હું સૂર્યનો પ્રકાશ અવેડામાં પહેલા જાય સમજ્યા, અને હું સૂર્યની સામે સ્નાન કરું. સૂર્યની પૂજા કરતા કરતા અમારે પરંપરાથી આવેલું આવે છે. સૂર્યદેવને પહેલા પાણી ચડાવવાનું, પછી સ્નાન કરવાનું અને મંત્રોચ્ચાર કરવા. એમ હું પાછો નીતિ નિયમોમાં પરંપરાઓમાં માનવાવાળો માણસ છું. આ તમારું પાછું નાવાનું નોખું ને હે? આ હંધાઈ લુગડા કાઢી નાખો, ટુવાલ ભર્યા જાવ નાવા, અને ન્યા છે ને આપણા ગામની બેનું દીકરીઓ લુગડા ધોવા, વાસણ ધોવા, પાણી ભરવા, હંધુય કરવા આખા ગામની બેનું દીકરીઓ આવે. અને તમે એવી રીતે અહીંયા નાવા જાવ હારા થોડા લાગો પણ હું મૂકી. એટલે જ મેં નિયમ બનાવ્યો છે. હું નાઈન બારો નીકળી જાઉં, ઘરે પગી જાઉં, પછી ભલે નવેડો ખાલી કરી નાખે, ક્યાં હું ના પાડું છું? પણ ત્યાં સુધી કે આખું ગામ વાટ થોડું જોવે મૂકીએ. આમ જો સરપંચ બાપા મારી પાસે છે નાનો રસ્તો છે. 10 વાગ્યા પછી ત્યાં એન્ટ્રી કરાવો બધાયની. ત્યાં તો મુખી ભાઈ ત્યાં તો સડે મુખી બાપા ચાલે એ 10 વાર નાઈ લે. એ ભાઈ સાનો મનો ઉભો રહીને એવો મુખીની બાજુ ઊભો છો, તને મુખી હું બોલે છે ને એનું તને કઈ ખબર નથી. આ મુખી જેવું બોલે ને એવું તને બોલતા આવડી ગયું છે. એની બાજુ ઊભા રહે. આમ જો સાંભળ, 10 વાગ્યા સુધી છે ને કોઈ બાયું વાટ નો જોવે. આપણા ગામમાં છે ને અંજુ બાયું 5 વાગ્યા ભરકડા દિન્યું જાગી જાય. જગાઈ ને એટલું બધું વહેલી જાગીને ક્યાં જાવું છે એને? કેમ તારે તો આગળ પાછળ કોઈ છે નહીં એટલે? આ જો સાંભળ મારી વાત, કાન ખોલીને સાંભળ. તારે જો મા બાપ કે ભાઈ બહેન હોત અને ઈ તો ત્યાં અવેડે પાણી ભરવા જતા હોત તો તું શું કરત? જાય જ નહીં. કારણ કે મારા હોય ને એ મારું માને. સમજ્યા? હા, અને જેનામાં જો મુખીનો ડર ન હોય, બુદ્ધિ ન હોય, સમજણ ન હોય ને ઈ જાય પેલા પાણી ભરવા. સમજ્યા? જેને અપમાન સહન કરવું છે ઈ ભલે ના આવે. હું તો અપમાન કરીને લાત મારીને એને કાઢી મૂકી. હા મુખી વાહ. મને લાગે છે કે તમે છે ને આ ગામના મુખી બન્યા છો ને એ ગામનું સારું કરવા નથી બન્યા, ગામને દુખી કરવા મુખી બન્યા છો. અરે તમે આવ્યાની પહેલા જ મને વિચાર આવ્યો હતો કે એક ફિલ્મ બનાવવી આપણે કે મુખીએ કર્યા ગામ લોકોને સુખી. સુખી નહીં દુખી કર્યા ગામ લોકોને. જો આ નાનો માણસ છે એને પૂછો ને, આપણે પૂછો એને, હે ગામ વાળાને મેં સુખી કર્યા છે કે દુખી કર્યા? સુખી કર્યા છે. એક કે માણસ સુખી ને ઘરે ઘરે જઈને પૂછ્યા જા તને ખબર પડે કે આ મુખી બન્યા પછી આપણા ગામમાં કોણ સુખી છે. ઓલા માધા બાપાનો પગ ભાંગી ગયો ને
ત્યારે આ જ ગાડી લઈને ગયા હતા. ઈ માધા બાપા છે ને આના કુટુંબી ભાઈ થાય એટલે લઈ ગયા થા. તો હવે કોકનો પગ ભાંગી નાખ્યો એટલે બીજાને લઈ જાય. એટલે બીજું મુખી લઈ મારે જાય મને- દવાખાને ઈ હાટુ હું ગામના પગ ભાંગવાના. અરે જો એક કામ કરીને અસ્કા, હા. જો આ સરપંચને છે ને હજી વિશ્વાસ નથી. એક કામ કર, તું જા ગામમાં બધાય ઘરે પૂછશે કે આ મુખી બધાને સુખી કરે છે કે દુખી. વાંધો હું જવાબ આપે પછી સરપંચને એમને કહી દે જે હોય એ અરે કહેજે. ભાઈ ખબર જ છે બધાયને જવાબ હું આવશે ઈ તમને ખબર છે, તમે સારી રીતે જાણો જ છો. આખા ગામને છે ને જધીને જાડવે કરી નાખ્યું છે. એલા જરીક બોલવામાં તો ધ્યાન અરે, રાખો. હું ધ્યાન રાખે આમાં. આવા- હું જો મુકી બાપા તમને ચોખ્ખું કહી દઉં છું, આ તમે મારાથી છે ને મોટા પદે છો, ઊંચા છો, એટલે તમને કહેવા આવ્યો છું મારી ફરજમાં આવે. હે કે આ જો. ફરિયાદ કરવા પહેલા મારી પાસે આવે. મારાથી નો ફરિયાદ મારાથી ફરિયાદ જો લોકોની પૂરી ન થાય તો તમારી ઘરે આવે. એટલે પહેલા મારી ઘરે આવે એટલે મારે તમારને કહેવાનું મારી ફરજમાં આવે. એટલે મેં તમને જો કીધું છે. સરપંચ સાહેબ, સરપંચ આ તમે સરપંચ બન્યા ને પછી હું તમને માન મર્યાદા આપું છું. એટલે એ તમે નહીં ભૂલી જતા કે હું આ સરપંચ તમે છો એ હું જો ભૂલી જાય ને અને આ અસ્કાને હું જો છૂટી આપી ને તો છે ને તમે હોતે ને દુઃખી થઈ જાઓ. એટલે અત્યારથી છે ને તમે તમારા માપમાં રહ્યો તો વધારે સારું. આ તો એક વાત તમે તે કાન ખોલીને સાંભળી લ્યો. આ તમારા માણસને છૂટો મેલશો ને તો હું એ કઈ સાખી તો નહીં જ લઉં. અને આ છે ને તમે મારું અપમાન કરો છો. અહીં ઘરે હું આવ્યો છું તમને ફરિયાદ કરવા. આ તમે બે થઈને મારું અપમાન કર્યું છે તો આ અપમાનનો બદલો છે ને તમારે ચૂકવવો પડશે. યાદ રાખજો મારી વાત. જાઓ જાઓ તમ તારે. એટલે આ તો હવે નો હોય એવું બોલે છે. મારી ઊભી મોય જેવડો છે પણ બોલે છે કેટલું પણ મને એ થાય છે. તમે કાંઈ ઉપાધિ નહીં કરતા તમ તારે. બરોબર. આપણે પહેલા નાવાનું અને પછી બીજાનો વારો. એ તો પહેલેથી આયલું આવે છે. ત્યાં આવા આવે તો એ કામ ખરું ડરી જવાનો છું. શું વાંધો હોય, હા બળતરા કરો ને જલસા કરો. હા તમને તો ખબર જ છે હંધી આવ્યા હતા ને તમારા ભાઈ ઘેરે અહીંયા. હા મને સમાચાર મળી ગયા છે કે પેલા મુખી બાપાએ તમને પાણી નથી ભરવા દીધું. હા આજ તો કપડાં ધોવા ગઈ હતી, પાણીની ક્યાં વાત કરો છો. રોજ તો વહેલી જાવ ને તો મને એમ થયું કે આજે મોડી જાવ તો મુખી બાપા નડે નહીં. તો આજે 9:30 ગઈ તો મુખી બાપા નડ્યા. હા શું કહું ને તો મુખી બાપાનો ત્રાસ વધી ગયો છે. હા મેં જે કરે છે ને એ હંધુય ખોટું કરે છે. આ એ તો ખોટું જ કહેવાય ને. આપણે ત્યાં બાયુ બધી ભેરી થઈ હોય, કપડાં ધોતી હોય, કોઈ નાવા આવ્યા હોય, ગોદડા ધોવા આવ્યા હોય. અને પણ મને એ ખબર નથી પડતી કે તું ગમે એ ટાઈમે જા ત્યારે મુખી બાપા ન્યા હોય. એ આખોથી ન્યાન ન્યાન પૈડો પૈથરો રહે છે. હવે કેમ ખબર દીમાં કેટલી વખત નાતા હશે. હંધાઈ મને કહેતા હોય કે મુખી બાપા આખા દીમાં 5 થી 6 વખત નાવા આવે છે. એ કે ને એ પાછા ટુવાલનું પોતિયું વારીને આવે છે. હા નહીં પેલા કપડાં પહેરીને આવે ત્યાં આવીને ટુવાલનું પોતિયું વાડે ટુવાલ વીટીને નાય છે. હા કેવું ખરાબ લાગે. આપણે બાયુ માણા હોય તો તમને ખબર છે. હા રોજ તો મને એમ થાય છે કે એને ગાગર ઝીકી દઉં એક છૂટું બેડું પણ બોલી નથી શકતી. હા શું કહું ને તો આજ તો હું મૂકીને જેમ ફાવે એમ બોલીને આવી. આજ તો એને બાંધીને આવી હું. એ બરોબર છે. હું તો કહું બેડું મારી જ દેવું જોઈએ. રોજ આપણને એમ હતો કે ભાઈ એ ગામનો મુખી છે આપણે એની મર્યાદા જાળવીએ પણ એ મર્યાદાને લાયક છે જ નહીં. આજ મને એટલો ક્રોધ આવી ગયો ને કે હું ના બોલવાના શબ્દ બોલી ગઈ. મારી જિંદગીમાં મેં આવા શબ્દો કોઈ દી કોઈ નથી કીધા એવા શબ્દો બોલી ગઈ હું. એ તો ખોટી જ વાત છે ને, બોલવું જ પડે ને. આપણે આ બાયુમાળા આપણે જઈએ ક્યાં ને એક તો પાછો આપણે અવેડો એક જ છે અહીંયા. નદી તો કેટલી આઘી છે. પાછો તો કે અવેડો મારો છે, હું જેમ કરું એમ જ કરી શકું, મને મજા આવે એમ જ કરું. હવે અવેડો કેમ એના બાપનો હોય એની જેમ વાત કરે. એમ નહીં. આ સરકારે નક્કી કર્યો, સરકારે રૂપિયા આપ્યા છે, જાણે કેમ પાણી એનો બાપ નાખવા આવતો હોય અંદર. એનું નામ લખેલું છે એમાં, કહેવાય ને કે આ નામ લખેલું છે આમાં. શું લાગે જલ્પાબેન મેં નહીં કીધું હોય? મેં હંધુય કીધું છે ને હંધી રીતે સમજાવ્યા છે પણ એ મુખી રો કોઈ વાતે સમજવા તૈયાર જ નથી. એમ કર, કાલે છે ને પાણી ભરવા આપણે બે હારે જઈએ. જોઉં છું એની દાદાગીરી અને કેમ પાણી નથી ભરવા દેતા એ. હા હવે તો હું સહન કરવાની જ નથી. અને જો એક દિવસ ના નમતો નમાવું ને તો મારું નામ એ જીજ્ઞા નહીં. એને નમવું તો પડશે જ એક દિવસ. એનો જે આ વટ ને એનું અભિમાન છે ને એને મૂકવું જ પડશે. અત્યાર સુધી બહુ એના અત્યાચાર સહન કર્યા પણ હવે નહીં કરીએ. તું પાણી કેટલા વાગે ભરવા જાસ? કઈ નક્કી ના હોય બેન, જે પ્રમાણે ઉઠું ને એ પ્રમાણે કામ કરું. હું સવારે તો લગભગ 7:30 થાય ને તો પાણી ભરવા વહી જ જાઉં તો છું. તું જા ને તો મને જરીક હાથ પાડતી જાજે. હા તે વાંધો નહીં. કાલે એવું લાગે ને તો હું જાય ને તમને કહે પણ હવે નમતું તો નથી જ દેવું. કારણ કે હવે હાસું કહું ને તો આ મુખીએ તો આખા ગામમાં દાટ દીધો છે, આખા ગામમાં દાટ વાળ્યો છે. હાસું કહું ને તો આખા ગામનું કલંક છે, કલંક આ મુખી. એને ખબર નહીં એના હોદાનો હું પાવર આવી ગયો છે ને એ. એને પાઠ તો ભણાવવો જ પડશે. એ એમને સીધો થાય એવો નથી. એને પાવર તો ઘણોય છે. મારો બેટો ગલઢો છે પણ છે ને
આમ જોવાની બતાવવા જાય છે નહીં? આ મને લાગે ત્યાં છે ને, હા તમને બધાને જોવા જ આવતો હોય છે. હવે કેમ ખબર ઓછો પડે? નથી ને, નજરે ખરાબ હશે તો જ આવે ને, બાકી થોડાક આવે કઈ. હવે કેમ ખબર પડે કે આ મુખી શું કરવા આવે છે, આપણને બધા જોવા આવે છે કે? એમ નહીં. હા શું કહું ને, તા તો હવાનું મારું માથું દુખે જ્યારની મેં એને ભેજા મારી કરીને આવીશ ને ત્યારથી. એને બાથરૂમ નથી? આવડો મોટો માણસ છે ને. નહીં, એ કે અવેડામાં ચોખ્ખું પાણી આવે એટલે એ પાણી હજુ ના આવે પછી તમારે અડવાનું, બાકી પાણી ડખોડાઈ જાય આખું. ઈ કે બાયડીને કહેવાય ને એને કઈ આ પાણી ગારીને દે પછી એનાથી નવાય. હવે બેન, ફિલ્ટર વાળું પાણી. એ તો એના ઘરનો પ્રશ્ન છે, એ લોકોને જેમ કરવું એમ કરે. આપણે કાંઈ કેવું નથી એને. એ આવા દે ને, આપણે કાલ જાય પછી એની ખબર. કાંઈ નહીં, તમે બેહો. તમે કેટલા વખત પછી આવ્યા તો લીંબુ શરબત બનાવું. બેન. આમ જોવો મારા લીંબોડીમાં લીંબુ હારા આવ્યા છે. હા લીંબોડી તો હારી છે. ક્યાંથી લઈ આવ્યા તો રોટલો? કાંઈ ખબર નહીં. હા 7-8 વર્ષથી લીંબોડી છે. હા તમે બેહો, લીંબુ શરબત બની જો, આવું. ના હવે ઈ છે ને પછી મારે ઘરે ઘણું કામ છે. તો આ લીંબુ લઈ જવા છે. એ ના ઈ છે ને તું તોડી રાખજે પછી હું લઈ હા, જઈશ. અને આ પાતરા કરવા હોય ને તો પાને હારા આવ્યા છે, લઈ જાશો. હા ઈ હું લઈ જઈશ. જ્યારે કરવાય છે ને તે લઈ જઈશ. હારું, આવજો અને હો કાંઈ બેન. ભૂલતી નહીં પાછી. હા હું નહીં ભૂલી ભૂલું જાય ને. પાછી. હા હા હારું, હારું હાલ હાલો. આવશે. એ હા આવશો હો ને. જો મારે છે ને આજ બપોરે આવવામાં જરીક મોડું થઈ જાય હો. હા હા મોડું જ થાય ને. તો વાટ નહીં જોતી. ના ના વાટ મારે ક્યાં જોવાની જ છે, પણ તમે અહીંયા આવો ને, મારે તમારી હારે થોડી વાત કરવી છે. હા શું કામ છે બોલ લે. પણ મને એ નથી સમજાતું કે તમે આ માંડ્યું છે હું કામ ગામના લોકોને હેરાન કરો છો. આ આપણી હારી પ્રજા છે, કોઈ કોઈને દુઃખ પહોંચાડે એવું નથી, તો હું કામ તમે હેરાન કરો છો? મને સમજાતું નથી. અરે પણ એ લોકોને એમ છે કે અમે હેરાન થાવી છે, બાકી હું હેરાન કરતો નથી કોઈને. એમ સપનામાં હું આ ગામવાળાનું ખરાબ ન વિચારું. મને ખબર છે ને તમે સપનામાંય ન વિચારો, પણ કરો ખરા. તમે વિચાર થોડી લાવો છો, તમે તો કરી દ્યો છો. એમાં ક્યાં કંઈ ખોટું કરો છો? તમે હમણાં એમ કહો કે હું તો ગામના હંધાઈ વ્યક્તિનું ભલું કરું છું. અરે તમે આ ઘરના મોભેદાર માણસ છો, તો થોડો મોભો જળવાય ને એવા માણસ કામ કરે. આવા ઊંધા સત્તા કામ કરે ને એ આપણને શોભા ન દે. અરે આપણું જો મોભો રાખવો હોય ને, માણાને મોભો રાખવો હોય ને, તો લોકો આપણાથી ડરે ને એવું વર્તન તમે કરો ને તો જ મોભો રહે. જો આપણે બધાય આપણું કોઈ માન જ ન રાખે તો મોભો હેનો રહે. એટલે તું જ એક કે. વાત કહું, આ ડરથી છે ને આ સર્કસના વાઘ કે આ બીજા પ્રાણીઓ છે ને એને કાબૂમાં કરી શકાય. માણસને નહીં, માણસને ડરથી નહીં પ્રેમથી જીતાય. અને માણસ છે ને પ્રેમનો ભૂખ્યો હોય. હા ડરાવવાથી કદાચ માણસ છે ને ડરીને તમારું કામ કરી લે, પણ તમને દિલથી ઇજ્જત નહીં આપે. ખબર છે કે એ માણસ તો એક નંબરનો ભૂંડો છે, એને કોઈ દિવસ કોઈનું ભલું કર્યું જ નથી. અને તમે અટાણે એ જ કરી રહ્યા છો. આજે મેં સાંભળ્યું ને એ વાત પછી મને એમ લાગે છે કે તમારામાં છે ને માણસાઈ પતી ગઈ છે. લે તું કેવી વાત કરશો? આ આખો ગામવાળા બધા મને 1 વર્ષના છોકરાથી 100 વર્ષના ભાભા લગી બધાય મને ઇજ્જત આપે છે, બધાય મને માનથી બોલાવે છે. કોઈ મારી સામે આંખ ખુશી કરીને જોતું નથી, સમજ્યા? અને તું એમ કહેશો કે મને કોઈ માન નથી આપતું, ઇજ્જત નથી આપતું? આ તો નથી જ આપતું. તમને એમ લાગે છે તમારી પીઠ પાછળ તમારી શું વાત થઈ છે ને એ તો મને ખબર. એક બાયડી તરીકે ધણીનું આ બધું સાંભળવું ને એ મને શોભા નથી દેતું. પણ શું કરીએ, મારા ધણી કામ જ એવા કરે છે કે હંધાઈ વાતો કરે. જો તમને ખબર છે આજે સવાર તમે શું કરીને આવ્યા? હા ઓલી જીજ્ઞાને શું કીધું? તું કપડાં ન ધો, હું પહેલાં નાવ પછી જ તારે આ તળાવની અંદર હંધાઈ કામ કરવાના. તો તળાવ કઈ આપણા બાપનું છે? આ ગામના હંધાઈ લોકોનું છે. પણ એમાં મેં ક્યાં ખોટું કીધું છે? હવે અરે તમે હાસુય ક્યાં કઈ કહો છો? અરે હવે આ તમે તો પરંપરાથી આવેલું હવે છે. આપણે પહેલા ઉપયોગ છે ને આપણું કુટુંબ જ કરે, સમજ્યા? તને તો ખબર છે સૂર્ય દેવતાની સામે હું સ્નાન કરવું, એને આમ પાણી પધરાવું, મંત્રોચ્ચાર બોલું, પછી જ પાણીનો ઉપયોગ થઈ શકે એ પ્રસાદી તરીકે. બાકી એ પહેલાં કોઈ સકલું એ પાણીમાંથી પી ન કે લ્યો. એમ વાહ, તમે ભગવાન છો? મથીને કાળા માથાના માનવી છો. હા તમે ભગવાન નથી. અને સૂર્યદેવને જળ અર્પણ કરવું હોય ને તો એ તો ઘરથી થાય. અને આવું કોઈ છે ને કોઈ પુસ્તકમાં લખી નથી દીધું કે આપણા કુટુંબના હંધાએ ત્યાં નાય પછી જ ગામના લોકો એ પાણીનો ઉપયોગ કરે. આ લ્યો હું નથી જાતી તળાવે, તમે જ જાવ છો ને, પણ તમારે કોઈ વાત માનવી ક્યાં છે? હવે છે ને સુધરો ને તો વધારે સારું. આ ગામની પ્રજા રજડી રહી છે, રજડી.
ભાઈ આ પાણીનો ખાલી ઉપયોગ મેં એમ કીધું છે કે હું નાવ પછી તમે એ ઉપયોગ કરજો એમ ખાલી પાણીમાં જ મેં કીધું છે. આ હવા છે હવા, એમાં મેં કાંઈ બંધન કર્યું છે? લ્યો બધાને હવાની છૂટી નથી આપી દીધી મેં. ઓહો. બધા હવા લઈએ કે આપણા ગામમાં, સમજ્યા? હવા તમારા બાપાની મિલકત છે હા કે તમે કયો એની બાજુ જાય? હવાને તો મન ફાવે ને ત્યાં જાય. એ કઈ ગરીબ અમીર કે ગામનો મોભેદાર વ્યક્તિ કે ગામનો નીસો વ્યક્તિ ઈ ન જોતું. હવાને તો જે તરફ જવું હોય ને એ તરફ જાય. લો બોલો કહી દીધું હવા નથી. લે હું ધારું ને તો બધાને હવા વિજ્ઞાન કરી શકો, પણ એટલી દયા છે બધાને કહી દઉં કે ઘરમાં જ રહેજો, કોઈ બહાર નહીં નીકળતા, અને પંખો કાંઈ ચાલુ નથી કરવાનો. બધાને ઘરમાં બાવણા બંધ કરીને પીડી બધા રહેવાનું છે. આપણા ગુલામ ના જ સમજ્યા? હંધાઈને આપણે પૂરું કરવા નથી જતા. લો બોલો હું હંધાઈને પૂરી દઉં, પંખા ન કરવા દઉં, હવા ન ખાવા દઉં. હા છે ને ગામની પ્રજા છે, હા મૂંગા જાનવર નથી કે તમે મન ફાવે એવો વ્યવહાર કરો ને હંધાઈ ચલવી લે. એ તો હું જો હુકમ કરું ને તો બધાને કરવું પડે, પણ આ તો જરીક મારામાં દયા છે, સમજ્યા? દયા એટલે હું ઘણી દયા છે તમારામાં. ગામમાં રખડીને હંધાઈનું ખરાબ કરવું છે. કોકનું ભલું વિચારો તો ભગવાન તમારું ભલું કરશે. ભલું જ વિચારું છું. તું એમ કેમ આ બધું? અને તારે તો અમુકનો ગર્વ લેવો જોઈએ કે મારા ધણીથી બધાય બીવે છે, મારા ધણીની હાક છે. તારે તો ગર્વ લેવા જેવી વાત છે આ. હા ધણીની આગળ અલગ ને ધણીની પાછળ અલગ વાત થતી હોય ને એને ગર્વ ન લેવાય. જાઓ હવે તમે તમારે કામ કરો, નહીંતર મારે ને તમારે ઝઘડા થઈ જાય. ઉપાધિના ભારા ઓછા નથી. સારું આવો, મોનાનું હા હારું મળ્યું, પણ ભોગવતા નથી આવડતું આ બાઈને તો. હો નાનું હા હરું ધણી લોખંડ જેવો મળ્યો છે. લે આવ્યો રાજ. રામ 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 રામ. હા બોલ કેમ આવવાનું છું પાછું? હું ભાઈ પૂછવા આવ્યો, તમે આંટો ફેરો કર્યો કે નહીં? અરે ભાઈ હું ગયો હતો, તું આવ્યો ને મારી ઘરે તરત જ હું મૂકીને ઘેર ગયો હતો. આ હું ભૂલું કાંઈ તું આવીને જવાનું? હું કીધું એને? તને ખબર તો છે એક નંબરનો હરામી મૂકી છે. જેમ ફાવે એમ મને બોલવા મળ્યો. એ કીધું એમ જ કે ગામવાળાને બધાને ખબર જ છે, વર્ષો જૂનું એ કે આપણે રિવાજ આલ્યો. હવે હું 9-12 નીકળું પછી જ હવેડે બધાને જવાનું. તો કાંઈ અહીંયા કાંઈ મેં કીધું તમે મૂકી સવો કે તમારા બાપનું થોડું થઈ ગયું બધું? સાચી વાત છે. એના બાપનું તો કાંઈ નથી થઈ ગયું, પણ હું તમને શું કહું, એક રસ્તો મારી પાસે છે કે આ બધી બાયુને આપણે ગામની બાયુને રેઢી મૂકી દઈએ આપણે, કે મૂકીને બરાબરનો મેથી પાક આપી દો. એ આપી દે. હા શું કહું? એ કરાય, કારણ કે બાયુ સામે કોઈ કાયદો લાગે નહીં. બાયુ જે ધારે ને એ કરી શકે. એટલે મારે તો આ રસ્તો હોવું જ છે. હવે તમારથી ન માને, તમારથી જો ઢીલો ન પડતો હોય તો એને બીજો શું રસ્તો કરવો? અરે ભર તો અપમાન કરી નાખ્યું અમારું. એની હારે ઓલું મોખર્યું, ઓલું અસકું, હા એ જેમ ફાવે એમ બોલે. લે મૂકીની બોલી બોલવા મળ્યો. એને તો મારા બેટાને છે ને એમ જ છે કે આ ગામ મારા બાપનું છે. એને એમ છે કે હું મુખી છું, મુખીને મેં રાખ્યો છે એને એવું લાગે. આ શાક એટલા શું કહેવાય, શાક કરતા કેટલી ગરમ. હા એમ. હું તમને શું કહું, આ કોનો બોલેરો આવ્યો? હા બોલેરો ઓલા બસુ કાકા લાગે, કઈક ભરીને આવ્યા લાગે. જય વડવાળા લખ્યું છે. આ કેરિયું લાવ્યા એલા. કેરીયું ભરે. હા આ તો આપણે ઓલો લાગે વીજો છે હા આપણે. વીજો. હું શું કહું છું, હા એની તમારી ઉપરી અધિકારી કોઈ આવે કે એને તમે ફરિયાદ કરો ક્યાંથી નિવેડાવો એવું કઈ ન હોય? હોય જ ને. મારા મનમાં જો એ જ વિચાર હાલતો હતો હા. કે જો આ મુખીને છે ને આમનામ હાલશે ને આપણા ગામમાં, હા. તો મુખી વિરુદ્ધ ફરિયાદ કર્યા સિવાય બીજો કાંઈ રસ્તો નથી. જો મુખી વિરુદ્ધ ફરિયાદ કરી દઈને ગામના 2-4-10 જણાના હસ્તાક્ષર લઈ અને કચેરીએ આપી આવીએ, એટલે એની ઉપર પગલાં લેવાય અને પછી 2-5-10 દીમાં આનો નિવેડો આવી જાય. તો ભાઈ કરો ને બાપા કરો ને, આ વહેલા તકે આનો નિવેડો લાવવાનો છે. ભાઈ જો હું હીરો મુખી, મારી કરતાં ઊંચો પદ કહેવાય, એનો હોદ્દો ઊંચો, તને ખબર ને. અને હું રહ્યો સરપંચ. સરપંચ એટલે 5 ગામના સરપંચ ભેગા થાય ને એની ઉપર એક મુખી હોય. આ 5 ગામના સરપંચને મારે ભેગા કરવા પડે. બધાયની મંજૂરી લેવાની, પછી હરેક ગામમાંથી 5-5 10 જણાને ભેગા કરવાના, એ બધાના સહી સિક્કા કરાવવાના, ઓલા આધાર કાર્ડ લેવાના સાક્ષીમાં, અને પછી કોર્ટ કચેરીએ જવાનું. એટલે આ બધું ભેગું કરવામાં હું એકલો તો ન કરી શકું ભાઈ. એક જવાનિયાની જરૂર પડે, 1-2. પણ તમારે પડે એટલું કહેજો ને બાપા, કોણ ના પડે? કે તો બધા સહી કરી દે. ગામમાં કોઈ ત્રાસી ગયા જ બધા એનથી. મને ખબર છે, અને મેં એમ હોતે ને કીધું ભાઈ આખા ગામની બેનું દીકરીઓ એ અવેડે પાણી ભરવા, લુગડા ધોવા,
હોંધુય કરવા આવે અને તમારી દીકરી મેં કીધું ત્યાં આવે તો તમને મેં કીધું શરમ નથી આવતી? આ ગામની બેનું દીકરી ત્યાં બેઠી હોય અને છતાંય તમે મેં કીધું નાવા પડી જાવ એ ટુવાલ ભર્યા. તો મને કે અમારે તો ખાનદાની રિવાજ છે કે સૂર્ય નમસ્કાર કરતા કરતા નાવાનું. એટલે આમ થોડું હોય. નાક શરમ ભગીના કહેવાય, નાક શરમ ભગીના. બેનો દીકરીઓની આબરૂ ન જાળવે એને શું કહેવું? જો મહેન્દ્રભાઈ, આ છે ને બધી વાતના ગાડા ભરો. હવે હું તમને શું કહું છું, જેમ બને એમ જલ્દી આનો સુકાદો આવે ને એવું તમે કરો. લઈને જો પછી છે ને આમાં કોક હાથ કાળા કરશે ને કાંઈક ખૂન ખરાબા થાય ને તો તમારે દોડાદોડી વધશે. એની કરતાં શાંતિથી પતકું તો પતાવો, એ ભૂત જેવાને સમજાવો. નકર હું છે ને કારકમાં ઈ અવેડામાં એને છે ને ડોકી દઈને ડૂબાડી દેવાનો છું. જો મને તારા મગજની ખબર છે મારા ભાઈ, નાનપણથી તને ઓળખું છું. એવું કાંઈ કામ ન કરતો જેથી કરીને તારે ને તારા પરિવારને ભોગવવું પડે. મારી બીક નથી મને. હજી મારો મગજની તમને ખબર છે, પણ મારા ઘરવાળીના મગજની તમને નથી ખબર. દાટી દે એમના અવેડામાં ડૂબાડી દેવાની છે. હું કાંઈક કરાય આ, કારણ કે ત્યાં છે ને કસેરીએ મારા એક બે માણસ જાણીતા છે, બરાબર? એને પેલા વાત કરું, એ જેમ કહે ને એમ આપણે પગલાં ભરશું એટલે આનો નિવેડો આવી જાય. સારું સારું, હવે તમે જલ્દી રિવર્ટ લાવજો. મારે જો મોટો ટ્રેક્ટર આવી ગયું છે, હું જાવું તો એટલે ઉભા રહેજો કાનજી કાકા. હાલ બેન, પાણી ભરી લઈએ. સોય આજે હવે મુખી બાપા હું ખેલ કરે છે ને એ આપણે. એ બેનો, એ બેનો, હવે જો પાણી લીધું નથી એમાંથી. હાલે એ થઈ માથો મારું હાંડામ નાખું એક. એટલી વાર નાક વાટ્યું છે કે હું નાવ ઈ પહેલા કોઈએ પાણી નથી ભરવાનું, તોય કઈ ખબર નથી પડતી. મુખી બાપા, પાણી તો અમે ભરીને જ જાશું. તમારાથી જે થાય ને એ કરી લેજો. એટલે 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 એમ જોજો, કે જો બેનો, જો બેન, તમે આ બેન દીકરીઓ છો, સમજ્યા? અને બેન દીકરી ઉપર મારે હાથ ઉપાડવો પડે ને આ મુખીના કાયદા વિરુદ્ધ થાય. લ્યો, તમે એક બાજુથી એમ કહો છો કે બેન દીકરીઓ, તો બેન દીકરીઓ અહીંયા કપડાં ધોતી હોય તો તમે અહીંયા નાવા પૂગી જાવ તો તમને ના, શરમ નથી આવતી? હું એટલે જ કહું છું કે જ્યાં લગી હું નાઈ લઉં અને પછી ઘરે પગી જાવ ને ત્યાં લગી આ કોઈ ડોકું કઢવાય નથી આવવાનું. એટલે જ મેં નિયમ બનાવ્યો. તમારી ઘરે બાથરૂમ નથી? ના, આ પરંપરા થી આયલું આવે છે. દીભા જોડી નહીં કરવાની મુખી સામે. સોવો મુખી બાપા, હવે તમે તમારી મર્યાદાને પાર કરી રહ્યા છો, ઓળંગી રહ્યા છો. અને તમે એમ કહેશો બેનું દીકરીઓ, તો તમે એ બેનું દીકરીઓ આગળ ટુવાલ ને પંજે લઈને નાવા ધોઈડા આવો સ્વીટીને, તો તમને શરમ નથી આવતી? તો તમને મર્યાદા નથી લાગતી? અરે મુખી છે, ધોયડા આવ્યો છો ને એવા શબ્દો ન બોલાય. તમે આના ચમચા છો? ના રે તમને ના. કોણે તેડાવ્યા તા અહીંયા? આમ જોવો, એનો સૌથી મોટામાં મોટો પાગ્યો છે એનો. એ બોલવામાં લગામ રાખવાની હો. હું આ બધી ઇજ્જત કરું છું, સમજા? અને મેં પહેલા જ નિયમ બનાવ્યો છે કે હું ના આવી પહેલા કોઈ નહીં આવવાનું. તો તમે હું કામ દોડી આવો છો બે? તમારું નામ લખાયેલું છે? હા, એનું નામ લખાયેલું કહી જો ને. આને કયો વચમાં બોલે ને કે બે બોહટ ફેરો છે ને હા, તો થોબડું ફેંકી એને નાખી તારું. છૂટી નથી આપી, સમજ્યા? છૂટી નથી આપી. નકર તમારે છે ને આયા ગામમાં રહેવાનું હરામ થઈ જાય. ઓ કેવી ધમકી આપે, જોયું જલપાબેન? મોટી મોટી ધમકીઓ આપતા તો આને એકને જ આવડે છે. આમ જોવો મુખી બાપા, જ્યાં સુધી અમે શાંત બેઠા છીએ ને ત્યાં સુધી હારા છીએ. કે હું ઈ જ કહું છું, હું શાંત બેઠો છું ને, આ તમે જે જીભા જોડી કરો છો ને એ હું કામ હું સાંભળી લઉં છું? કારણ કે હું શાંત બેઠો છું, શાંત. જ્યારે હું જો વિકરાળ સ્વરૂપ ધારણ કરીને તો કોઈની ખેર નથી, આખું ગામ હળગાઈ દેતા મને વાર નહીં લાગે. આ આખા ગામની અંદર તમારું પણ ઘર છે. હા, ગામના ઘર હળગાવા જાવ ને એમાં ધ્યાન રાખજો કે તમારું પણ ઘર નો હળગી જાય. આમ જો મારી વાત સાંભળો, આ તમે બહુ વહેલા જાગો છો. 9:30 વાગ્યા સુધી હુતા રહેતા હોય તો આમાંય કામ કરી કરીને થાકી જ જાવ છે. એટલે કહું છું 10 વાગે આયા છે ને તકો ખવાય. હા, એ આયા તમને વહેલું આયા આવવાનું કહે છે કોણ? બીજા કામ કરાય ને, પણ તમે છે ને હાથે કરીને છે ને તમને એમ લાગે છે કે આ ગામમાં તમારા દિવસો ભરાઈ ગયા છે અને તમારે આ ગામ છોડવાનો વિચાર હોય ને તો જ તમે અહીંયા વહેલા આવો. હું તમને એ જ કહેવા માંગુ છું, મને લાગે કે આ ગામમાંથી તમારો ઘડો હવે ભરાઈ ગયો છે અને તમારો ઘડો સલકાય છે. જોજો, સલકાય ને આ ગામથી ઓલે ગામ વયું ન જાય એનું પાણી હંધુય. આ જો ગાગરે ના પાડે ઈ પડી ગઈ. જો તમે બે છે ને, મારે તમારી યાર જીભા જોડી કરવાનો કોઈ અર્થ નથી. મારે છે ને તમારા બે ધણીને મળવું પડશે અને એને કહેવું પડશે કે આ તમારી બાયડીને છે ને કે જે જીભ કાબુમાં રાખે. નકર હું જો ત્રીજી આંખ ખોલીને તો ઈ બે ને ઉભે ઉભા હળગાવી દે અને તમે રોતી રહી જાઓ.
મારે છે ને તમારે બે ઘરવાળાને મળવું જોઈએ. એને કહેવું જોઈએ કે તમે આ તમારી બાયડીને કાબુમાં રાખો. એને કહેજો આ જીભ કાબુમાં રાખે, નકર હું તીજુરી ખોલીને તો બેને ઊભે ઊભા હળગાવી દે. બસ મુખી બાપા, હવે તમે હદ પાર કરી છે હો. અમારા ઉપર હતું ને ત્યાં સુધી બરાબર છે, બાકી આ ઘરવાળાને હળગાવવાની વાત છે ને બીજી વખત ના કરતા, બાકી તમારી જીભડી કાઢીને તમને હાથમાં આપી દઈ હું. મારે છે ને આ બધું હાથ ઉપાડવો પડે ને એની બદલા એક ટીપું ન ભરવા દઉં. મુખી બાપા તમે હાય. મૂકી દો ને તો હું સરપંચની બાયડી છું, સમજાણો? સરપંચની બાયડી હોય ને તો ઘરમાં રહેવાનું, આયા મારી સામે નહીં બોલવાનું કાઈ. તમારી સામે જ બોલી અને તમને જોઈ લઈશું તમે શું કરો છો ને. કીધું ને અમે પૈસા. તમે છે ને આ ગામમાંથી ને કાઢીને જ રહેશું. અસ્કા, ને હવે આયા ઊભો રહે. આજ આખો દી કોઈને પાણી નહીં ભરવા દેતો. આય વાંધો આવે ને તો ટાટિયા તોડી નાખશે, ભલે ઈ બાજુ હોય ગમે હોય. જોઈ લઉં છું તમને. હાલાલ નીકળ. બહુ બોલે હો. તમે જાઓ નાવ, હું અહીંયા ધ્યાન રાખું. આજ હું નાવ છું હવે. હા, આવવા નહીં દેતો આખો દી કોઈને હવે આયા. કૂતરોય નો આવે. હા, આ મુખીએ તો હદ વટાવી છે. હું આ કામ ખાલી ગાગર લઈને આવી. હા મુખી જો ને પાણી નથી ભરવા દેતો, એના બાપની ધોરાજી હલાવે છે. તને એનો પાણી ભરવા દીધું? નહીં, મને કે હા ઈ કે હું જેમ કહું ને એમ જ કરવાનું છે ને. અને અહીંયા છે ને ઈ કે મનાઈ છે ઈ કે પાણી ભરવાની, પોતાને નાવાની છૂટ, પાણી ભરવાની મનાઈ. બહુ કર્યું હો મુખી. હવે આ મુખીની દાદાગીરી દાડે દીએ વધતી જાય છે. આ મને લાગે છે કે ઓલો રાજ કહેતો હતો ને એમ જ કરવું જોઈએ. આ મુખી વિરુદ્ધ છે ને ફરિયાદ કરી જ દેવી જોઈએ. હવે કરી દેવી જોહે નહીં, તમે અત્યારે જ કરી દ્યો. એનો ઓલો ચમચો ઓલો અશોક એ આવીને ન્યા અમને બોલી ગયો. વાત કરશો હસકો એના રવાડે ચડ્યો છે ને, પણ એ હસકાને તો છે ને સઠીનું દૂધ યાદ ન દેવડાવી દઉં ને તો મારું નામે મહેન્દ્ર નહીં. અને પહેલાં મુખીને છે ને મુખીની શાન ઠેકાણે લાવવી જોઈએ મારે. અમને મુખી એમ કહે છે કે અહીંયા અહીં કે અમે નાવા આવતા હોઈએ, બેનું દીકરીયું હોય એટલે અહીંયા છે ને બેનું દીકરીએ નહીં આવવાનું, તો બેનું દીકરીયું કપડાં ધોત્યું હોય તો એને ટુવાલનું પોતિયું વાળીને નાવા આવવાની શું જરૂર છે? તો એની ઇજ્જત નથી જાતી? એટલે બધી વાત કરી, નફટ માણસ હોય એને શું હોય? નકટો માણસ છે એક નંબરનો આ મુખી. આ એના ઘરની દીકરી હોય તે ભાઈ હોય તે ન્યા નહીં જાતી હોય પાણી ભરવા? એને બુદ્ધિ નહીં હોય? શરમ વગરનો હાવ. કેવડા હાથ લાંબા કરીને અમારી સામે વાતું કરતો તો ત્યારે એની ઇજ્જત ક્યાં ગઈ હતી? અરે જો એને ઇજ્જત આબરૂ જેવું કઈ પડ્યું હોય ને તો પેલા તો અહીંયા નાવા જ ન આવે. અને બાયુ માણા સામે છે ને જીભા જોડી કરે જ નહીં. એને સેજની આબરૂ તો શું એને આબરૂની ખબર પડતી હોય? એને છે ને બીજું કંઈ નહીં, આપણે છે ને આ ગામમાં એને રહેવા દેવાનું થતો નથી, એને કાઢી મૂકવાનો થાય છે. મુખી આ ગામમાંથી જાહે, પણ એમ નહીં, પહેલા એનું પદ મૂકી દેવામાં આવશે. એનું પદ ઉપરથી હેઠો પડશે અને પછી આ ગામમાંથી જાહે. ત્યાં સુધી તો એને નહીં જ જવા દો, કારણ કે એના ઘરે જ્યારે હું ગયો ને તો એણે મારું અપમાન કર્યું હતું. અને આ અપમાનનો બદલો હું એવી રીતે લઈશ ને કે મુખી છે ને 7 જન્મ સુધી યાદ રાખશે. હા, આખું ગામ હેરાન થાય છે અત્યારે પાણી વગરનું. તેને શરમ જેવી જાત નથી, અને મુખી કોને બનાવ્યો ને એ જ ખબર નથી પડતી. અરે મતી મારી ગઈ છે ગામવાળાની. જે ચૂંટણી આવી ને ત્યાં એને ફોર્મ ભર્યું ને તે ગામવાળાને એમ હોય કે આવડો મુખી થાય ને તો પ્રજા સુખી થાય, પણ ખબર ન હોય આવા નરાધમો મુખી થાય ને અહીંયા પ્રજા સુખી ન થાય, પ્રજા દુખી જ થાય. અત્યારે એ જ પ્રજા અત્યારે માથે ઓઢીને રોવે છે. પણ કાંઈ વાંધો નહીં. હવે છે ને આ ગામની પ્રજા જેટલી એને રંજાડવી હતી ને એટલી રંજાડી લીધી. હવે છે ને આ મુખીને છે ને રઝળવાનો વારો આવી ગયો છે. હવે તું જો હું ખેલ ખેલું છું. સીધો જ કચેરીએ જાવ અને એના વિરુદ્ધ ફરિયાદ નોંધાવું અને છે ને એના રાજીનામાનું કાગળ લઈને જ આવી. અને પેલો ઓલો એના ચમચાને કાઢજો હો. મુખી વયો જાય ને પછી એના સમસાની શું મજાલ કે એક શબ્દ બોલી શકે? જ્યાં મુખી ત્યાં એનો માણા. બહુ કરી હાવ આવા માણસો તો મેં ક્યારેય નહોતા જોયા. કાંઈ વાંધો નહીં સાહેબ. હવે છે ને જાજી વાતુના ગાડા ભરાય. મારે છે ને હવે 1 મિનિટે અહીંયા ઊભું નથી રહેવું. હું જાઉં સીધો કચેરીએ. હા જાઓ, અને હરખું લખાવજો બધું એમાં. જાતનો મુખી મારું સમજે છે હું એના મનમાં. સમજો મુખી બાપા, હા. આ ટ્રેક્ટર છે ને એ હવેડા પાસે મૂકી દેવું છે
અને ગમે એ આવે ને એને માથે ચડાઈ દેવું છે. બસ પછી ભલે જે થવું હોય એ થાય. અને એમ જ કરજે ને, આવડે બંદૂક પડી છે ને, બંદૂક એ એમણામ કટાઈ જાય, સમજાય? એનો ઉપયોગ કર. કોક ઉપર એવું લાગે ને તો બે ભડાકે દઈ દેવાના, એટલે આપણી બંદૂક છે ને રાવ શોધન થઈ જાય અને સામે વાળા ઉપર છે ને આપણો પ્રકોપ રહે. પણ મુખી બાપા હું કહું એ બંદૂકમાં છે ને એક કેસય લાગે. આ ટ્રેક્ટરમાં તો હું કહું, હું તો હાંકતો તો લાડા આવ્યા તો ઉડાડી હા નાખ્યા. બસ આ એમ કર, પણ સમજ્યા? આપણો છે ને દબદબો રહેવો જોઈએ ગામ વાળા ઉપર. ભલે તમે છે ને કાંઈ ચિંતા નહીં કરતા, બરોબર? અને હું છે ને પેલા જયંતિ દાદા રે ન્યાય ગયો તો હો. હા એને કહી દીધું કે હવે છે ને હવે તમે નહીં આવતા. હાવ એને છે ને હાવ લોક ત્યાં નહીં આવવાનું, પ્રતિબંધ. હા બસ. સમજ્યા? અને મંદિરમાં જે હું દર્શન કરવા જાઉં ને પછી કહી જાય હવે નવો નિયમ આજથી, હું મંદિરમાં જાઉં દર્શન કરવા પછી જ જવા જવાય બીજા ગામવાળા. પહેલા હું દર્શન કરી પછી ગામવાળા જાહે. કાંઈ વાંધો નહીં. આ સમાચાર છે ને હું આખા ગામમાં પુગાડી દઉં. હા જા તું અત્યારે. હા. બધાને ખબર પડવી જોઈએ કે જો આપણે મૂકીને સામે બોલવી સવે ને તો આ બીજી સજા મળે, સમજાય ને? કાંઈ વાંધો નહીં, હું જાઉં છું. હા. હા. મૂકી શું થયું? હે ભગવાન, તમને ક્યાં ક્યાં ગોત્યા અને તમે ઠેઠ અહીંયા છો. કેમ? મૂકી. અરે પણ થયું છે શું? તું આ કેમ આપણી ફાફડે થઈ ગઈ? આબરૂના ધસાકરા થવા બેઠા છે. હવે આપણી આબરૂ ગઈ, પાણીમાં ગઈ. મુખીની આબરૂ પાણીમાં જાય? અરે આ મુખી છે ને માથું કાપી નાખે, બાકી એની આબરૂ ન જાય. જો. કોઈ હિંમત નથી. હા, તમે અહીંયા બેઠા બેઠા મુખી પદું કર્યા કરો અને ત્યાં રાજ અને મહેન્દ્ર બંને જાય છે તમારી ફરિયાદ કરવા. ફરિયાદ કરવા જાય છે? હા, કહેશે કે મુખી પદ પરથી તમને હટાવી દે. અને વિચાર કરો, આપણી 7 પેઢીથી મુખી પદ સંભાળતા આવ્યા છીએ બધાય, અને જો તમે મુખી પદ પરથી હટી જાઓ ને તો ગામમાં આબરૂના તસાગરા થાય. પહેલા તમને કહ્યું હતું કે ગામના લોકો હારે હરકી રીતે રહ્યો, આ ગામના માણસોનું ભલું કરો, પણ નહીં, મારી એકે વાત ન માન્યા. જોયું આજે એનું પરિણામ હું આવ્યું. અરે પણ મને તો એમ હતું કે હું આવો દબદબો રાખીને એટલે બધા બી જાહે. અરે પોલીસ સ્ટેશનનું નામ તો હું ત્યાંથી નીકળશે નહીં કોઈ. આ તો હાસીને જશે પોલીસ સ્ટેશને. આ દબદબો ન કહેવાય. આ દબદબો ન કહેવાય. પહેલાં કીધું તું પ્રેમ લાગણી એવું રાખો, પણ નહીં, તમારે તો ડર રાખવો હતો. અને આજે તમે જે કર્યું છે ને અવેડા પાયે, હું કર્યું, પાણી ન પરવા દીધું. એટલે મહેન્દ્ર તો સરપંચ પદે છે, એ કહેશે કે આજે કચેરીએ જાય ને તમારી ફરિયાદ કરશે. ફરિયાદ કરવા ગયા છે બંને જણ. મને મહેન્દ્રને આવો નહોતો ધાર્યો મેં. એ તો સારું થયું હું મંદિરે ગઈને મને અંધી વાત ખબર પડી. હું તમને કેટલા દીથી કહું છું કે સુધરો સુધરો સુધરો, પણ તમે છો કે સુધરવાનું નામ જ નથી લેતા. મને લાગે છે કે મારા હવે દિવસો ભરાઈ ગયા છે, સમજ્યા? એમ હવે લાગે છે તમને? કેટલા દીથી તમને સમજાવતી હતી ત્યારે નહોતું લાગતું, હવે દિવસો ભરાઈ ગયેલા લાગે છે તમને? અરે મને જોઈ આ પોલીસ સ્ટેશને પગી જાહે અને ફરિયાદ કરશે અને ગામવાળા બધા એક થઈ જાય ને, જો પોલીસ સ્ટેશને બધા ફરિયાદ કરશે ને તો મને પોલીસ પકડી જાહે અને દંડા મારશે અને જેલમાં પૂરી દેહે અને જેલમાં રાખશે. સજા હોતે ને થાય મને. મારે જેલમાં નથી રહેવું. અને એવું લાગે ને તો હું અત્યારે જ જાઉં મહેન્દ્ર અને રાજને બેને હું રોકું અને કહી દઉં જો આપણા ગામમાં કોઈ દી પોલીસ આવી નથી અને પોલીસ આવશે ને તો આપણું નાક કપાઈ જાય. એટલે એવું આપણા નાક કપાય. જે કરવું હોય ને એ ઝટ કરો, નહીતર છે ને નાક કપાતા વાર નહીં લાગે. અને હવે તો છે ને ગામ આખું તમારી વિરુદ્ધમાં છે. ખાલી રાજ અને મહેન્દ્ર આગળ પડ્યા ને તો આખું ગામ એમની હારે થાય, અને થાય જ ને. માણસે કામ જ એવા કર્યા છે તો માણાની વિરુદ્ધમાં જ થાય. અરે કોકના પક્ષમાં રહ્યા હોત ને તો આવું ન થાત. અરે રોજ કહીને થાકી કે મુખી તમે મોભેદાર માણસ છો, આ ગામનું નાક કેવાવ, વડીલ કેવાવ, જરા માણસ જેવા થાવ. પણ નહીં, માને કોનું? પણ આ સટલું બાસ થઈ જાય એવી મને નહોતી ખબર. એટલી બધી હિંમત આવી જાય આ લોકોમાં. હાથે આવે. હા આવે. ક્યારેક ક્યારેક છે ને હાથીને તાંડવ કરાવવા માટે કીડીએ પણ એના કાનમાં જઈ અને ફૂંકો મારવી પડે. અને તમે એવો હાથી છો કે જે કીડીના કરડવાથી આમ છે ને થનગની ઉઠે એમ છો. હા એવું જ થયું. તું કે ને એમ જ હતું. આ ભૂલ અત્યારે લગી મારી જ હતી. મને નહોતી ખબર કે આવું બધું થઈ જાય અને મારે આવા દિવસો હવે મને લાગે અત્યારે જ મારે જવું પડશે. જઈને છે ને પગ પકડો પગ, કાંઈક ભલું થાય. જો માની જાય તો, નહીતર આબરૂના ધસાકરા તો નક્કી જ છે. ગામવાળા બાઈઓ પાસે જા અને એને કહેજે કે એ ભૂલ થઈ ગઈ છે, તમે મારી સામે તો જુઓ. તું હોતે ને જરીક ને આજે કરજે. આ તે કરવી પડશે ને, ધણી છો તમે મારા. સારું સારું લે. પણ જાવ સટ તમે. અત્યારે જ જાવ લે.
હે ભગવાન રક્ષા કરજે, તું રક્ષા કરજે. હવે હું બેહાડી રાખી છે મને તૈયાર થઈ જા ત્યારે થઈ ગઈ. હા ભાઈ હાલ તૈયાર થઈ ગયો છો? હાલ ઉઠ હા, હબદે. તૈયાર જ થઈ ગયો છું, જવાનું જ છે. આમ જો પેલા નાઈ તો લ્યો બાપા આવે નાયા થયા વગર આમ ના. જો હવે બેન શાંતિ રાખીને નાવાની ક્યાં કરે? નાવામાંથી તો હોળી થઈ છે. આ મુખી છે ને નાયા પછી જ બધાને પાણી ભરવા દે છે ને મેં નક્કી કર્યું નાયા વગર ફરિયાદ કરવા જવું છે એટલે જ નથી આ નાયો. ગંધાવ છો ખાટા ખાટા ને મેલા કપડા તો જોવો અલા ભાઈ તમારા. હું જાય ને એટલે એને કચેરીમાં છે ને ખુરશી દેહે ખુરશી. એ ખેડૂના દીકરા ગંધાતા જોવા એમાં કઈ ચિંતા ન કરવાની. અરે એ હારી ભાઈ, આ સોચ જો છે. ભાઈ વાતુમાં સમય બરબાદ ન કર. આ હબદન છે ને કચેરીએ જવું છે ને મેં જો આ બોલેરો તૈયાર કર્યો છે. હાલ હબદન હાલો હાલ હાલ. હા પણ લે ગરીબ માણાના ઘરમાં તમે હા તમારું માથું ભટકણું નથી ને અમારા દરવાજા નીચા છે તો આ હું આ આવ્યા તમારું તમે અહીંયા રાજની ઘરે? રાજ મેં એ વાત સાંભળી છે કે તમે બધા મારા વિરુદ્ધ ફરિયાદ કરવા જાવ છો એમ. એકદમ હાસું સાંભળ્યું હે? આ તમે ગામમાં આવા કાળા કામ કરો છો તો ફરિયાદ ન કરી તમારા વિરુદ્ધ તો બીજું શું કરીએ? હા રાજ મારું એમ કહેવાનું. નહીં નહીં પેલા તમે નાઈ લ્યો. નાયા કે નાયા વગર આવ્યા? અને આમ જોવો આ તમે આ રીતે વાત કરો એનો સારું લાગે રાડું નાખીને વાત કરો તમે ગામ ધણી સોવો મુખી સોવો તમે હું કીધું તમારી બાયડીને? હું કીધું સીપડી કાપી નાખે કાપી નાખો મારા ધણીના ઊભા ઊભા હળગાઈશો આલ્યો હળગાવો અરે એ મારી ભૂલ હતી સમજાય એ બધી અને તમે આવી રીતે ફરિયાદ કરવા જાઓ જો મુખી સાંભળો મારી વાત. તમે એને કીધું રીબડી કાપી નાખાય એ તો હાલો માની લીધું ગામની રૈયત છે તમે બોલી શકો કદાચ મૂકી છો પણ તમે આ સરપંચની બાઈ એની હારે હતી તો મારી બાઈને તમારાથી પાણી ભરવા દેવાની ના પાડી. આ તમારી હિંમત કેમ આલી? હે મારે શું કહેવાનું જો પોલીસ આપણા ગામમાં આવે હા. હજી સુધીનો રેકોર્ડ છે આપણા ગામમાં કે પોલીસ આવી જ નથી એટલે આપણું ગામ છે ને વખણાય છે આજુબાજુના પંથકમાં તો હવે પછી પોલીસ આવે અને પછી આપણા ગામનું નાક કપાય ને એટલે આપણા ગામનું નામ ઉજળું રહે ને એટલે હું તમને બેને સમજાવું છું કે ફરિયાદ ન કરાય. આ જો તો ખરા આ તો કોઈ સંત મહાત્મા આપણને ભાષણ દેતા હોય ને એવું લાગે. આ અટાર લગી આ બધું ક્યાં ગયું હતું તમારું? એમ નહીં આ હાવજ હતો આ મુખી ગામનો બકરો હાવજ થઈ હતો. ગયો. મુખી બાપા આ મેં હું સાંભળું છું આમ રહ્યો તો અને હું તમે આનું બધું સાંભળો છો હું છે આવી રીતે કેમ મુખી બાપાને દબાવો છો હે? કાંઈ અરે કાંઈ નહીં એમ નો હાલે ને. શું છે? આ તારા માલિકને પૂછી લે અમે હું કામ એની હારે રેડું નાખીએ છીએ ને હું કામ સાંભળે છે પછી એક શબ્દ મોઢામાંથી કાઢજો. બોલ બોલ. મને લાફો માર્યો પેલા તો મને એનું કાક કરો. આરતી ઉતારું મંદિરમાં બેહાડું ઝાલર વાગે છે તારે છે ને નથી વધારે બોલવું. આપણે જે અશોક અત્યાર સુધી કરતા હતા ને એ ખોટું જ હતું સમજ્યા. અને આ તો સારું છું કે એની માણસાઈ છે કે હું મુખી છું અને એનાથી વડીલ છું એટલે એ મને લાફો નથી મારતો નકર મને હોત એ લાફો મારીએ કે એટલો હક છે એનામાં અને મેં કામે એવા કર્યા છે કે મારે લાફો ખાવો જ પડે. આપણે અત્યારે લગી ખોટું જ કર્યું છે ને હવે ઈ જો પોલીસ ફરિયાદ કરવા જાય છે તો પછી આપણે ગામમાં પોલીસ આવે અને આપણને બેયને પકડી જાય સમજા. એટલે હું કહું છું આના પગ પકડી લે ને માથું સરપંચ મારી વાત સાંભળો છે ને પેલું નામ આનું લખાવો આનું લખાવો. પગ પકડું તમારા અને બેન માફ કરી દેજો આમ જો આમાં મારો હતો એ વાત. માફીનો દીકરો આ છે ને તારા જબાને લીધે જ આ બધા આવા મુખી છે ને માથા ભારે થઈ જાય છે. આમ જો પેલું નામ આનું જ લખાવજો. આમ જો હોય લખાવી તો એલા હાવે જતો ને ઊંધેડું કા થઈ ગયો હે? એવું નથી પણ એની ભૂલ હતી પણ હવે એ તો નાનો માણસ છે સમજ્યા. હવે નાના માણસથી ભૂલ થઈ ગઈ તો અને તમે જો. તો સરપંચ મોટા છો સમજ્યા. મોટો શું તો મુખી પછી- બાપા તમારથી મોટો થવાની મને કાંઈ જરૂર નથી. તમે મોટા રહ્યો પણ તમે શું કહેતા હતા ગામમાં કોઈ દી પોલીસ નથી આવી ને આ રેકોર્ડ છે તે એક વાત મારી કાન ખોલીને સાંભળી લ્યો જે એટલા વર્ષમાં નથી બન્યું ને એ હવે બનીને રહે. હું કેવું રાજ તારું? હા જો હોય. ભાઈ હવે વાતો કરવાની મોડું થાય સારું ને. ના ના હા કીધું તું ને મુખી બાપા ના બેન પસ્તાવાનો વારો આવશે આવ્યો બેન એમ કરો મને ઓ બેન હા 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 અત્યાર સુધી મારી ઉપર ખરાબ નજર બગાડી છે હવે બેન અરે બેન કહે છે હવે બેન કહે છે ને માફી માગે અને આમ જો ખરો મરદ માણા ઈ જ કહેવાય કે જે માફી આપી કે સામેવાળાને માફી આપી કે ને અમાર ઈ જ નથી ખરો બનવું. મરદ માણા કહેવાય. અમાર નથી બનવું ખરા માણા હવે અમે સર- જેવા છીએ એવા હારા છીએ અરે હું હોત ને પણ તમારી હારો આ અશોક નહીં
હું તને તમારી માફી માંગુ છું કે જો મેં જે કર્યું છે ને એ ખોટું જ કર્યું છે એટલે જો મુખી બાપા અમારે છે ને તમારી પાસે હાથ નથી જોડાવા હે આ ગામ છે ને એનું તમારે ધ્યાન રાખવાનું હોય આ ગામની રૈયત છે ને એ તમારી જાગીર છે જાગીર અને આ જાગીરનું તમે ધ્યાન નહીં રાખો ને તો કોણ રાખશે તમે હાજર ન હો ને તો પછી એ અધિકાર મારો છે કે હું ધ્યાન રાખું હું તો મારી ફરજ નિભાવું છું પણ તમે તમારી ફરજ ચૂકી જાવ છો એનું હું હાચી વાત છે તમારી તમારે છે ને ગામ લોકોની છે ને સેવા કરવાની હોય બસ ભાઈ હવે છે ને જોવો મુખી આ તમને છે ને છેલ્લી વાર મોકો આપી છે જો હવે બીજી વાર આવો કાંઈ રંજાડ્યા કોઈને તો છે ને ફરિયાદ કરતા વાર નહીં લાગે જાઓ હવે. અને કાલ સવારમાં 6 વાગ્યામાં અવેડે જવાની છું કપડાં ધોવા. અરે નહીં હવેડો બધું તમે જે કરવું એ ઘરે કરજો. નાઈ લે હા. ઘરે નાઈ લે ઘરે નાઈ લે હો હું નહીં આવું હાલો જાઓ, નીકળો હવે, મોઢું બતાવતા સીતારામ તમે અત્યારમાં. હાલો સીતારામ હવે જાને સીતારામ વાળી હવે હાલ ભાગ્યું જલ્દી એટલે મારો બેટો એમ જ છે ભાઈ છે ને ખબર પડી ગયા ને. હાલો હાલો હવે છે ને આવ્યા તો ચા પી જાઓ. હું કહું છું કે ફરિયાદનું નામ લીધું ત્યાં તો સરપંચની આમ ફૂમ દઈને પોળી થઈ ગઈ એમ જ હોય ભાઈ આ બધા છે ને કાયદાથી બધાય બીવે જ છે. હાલો હાલો ચા પાણી પી એની તો પછી ચા બહુ કાંઈ નહીં. હા લીંબુડીમાં લીંબુ હારા આવ્યા છે. લીંબુ શરબત હા બનાવું. તો બનાવી દે. ભાભી મને તમારા હાથની ચા બહુ ભાવે છે મારે લીંબુ શરબત પીવું નહીં મારે તમે કાંઈ ચા નહીં કહેવું. પાહો હારું હાલો બનાવી હાલો. દો.